જમન્નાનિગમં ખવે ભુવાન વાસકોડીમ તામનાની ટીમ ભૂતો ખવે ઉષાસ નિત્યેન. જી સર. અમારા સૌનું પરમાત્મા સતત સમ્યક મંગલ અને સમ્યક કલ્યાણ અવિરત અને અનવરત આખી કાયનાતને કામે લગાડીને કરી જ રહ્યા છે. આ પરમાત્માની કરુણા એ સ્વયંભૂ છે. મોક્ષમાં પહોંચ્યા પછી બની ગયેલી એક અદ્ભુત વ્યવસ્થા છે. અમારે મોક્ષમાં કેમ જવું છે એની વિચારણાઓમાં પણ આપણે આ વિચાર મૂકવો એ અતિ આવશ્યક સમજાયો છે. આપણી કાલની વાત ચાલુ છે. ગીવ એન્ડ ટેક રૂલ્સ ઓફ યુનિવર્સ. હું મારા આત્મામાં જઉં, મારા આત્માને જોવું, મારા આત્માને જાણવું, એ સિવાય બધું જ વ્યર્થ છે મૂકી દઉં. આ બધી વાત ખોટી નથી, પરંતુ આ જ વાત સાચી નથી. અનેક અનુભવો પછી, અનેક વાંચન, અનેક ચિંતન પછી મન્યે વરમ હરિહરાદય એવ દ્રષ્ટા દ્રષ્ટેષુ યેષુ હૃદયં ત્વયિ દોષમિતિ. હે પરમાત્મા, મન્યે વરમ, મન્યે એટલે માનું છું, વરમ એટલે શ્રેષ્ઠ છે એમ માનું છું. શું શ્રેષ્ઠ છે એવું માનું છું? હરિહરાદય એવ દ્રષ્ટા. દુનિયામાં જેને પણ કુદેવ કહેવાય છે, ગુરુ કહેવાય છે, આ સર્વને મેં જાણ્યા, માન્યા, આરાધ્યા, પૂજા, વોટેવર. એવું જે કંઈ પણ મેં કર્યું તે સારું થયું. સમજાય છે? મન્યે વરમ, વરમ એટલે શ્રેષ્ઠ, મન્યે એટલે માનું છું, હરિહરાદેવ દ્રષ્ટા. અને થોડીક એક સ્ટેપ આગળની વાત લઈ જઈએ. હરિહરાદય એવ દ્રષ્ટા એટલે શું? આજે સ્તવન છે આપણે, નહીં માનું અવરણિયાન મારે તારું વચન પ્રમાણ. હરિહરાદિક દેવ અનેરા જેદી ઠાજ ગમાય ભામિની ભ્રમર ભ્રકુટીએ ભૂલ્યા તે મુજને ના. કૈક રાગી, કૈક દ્વેષી, કૈક લોભી દેવ, કૈક મદ માયામાં ભર્યા સી કરીએ તસ સેવ. મુદ્રા પણ તેમાં નવી દિશે તુજ મહેલી તિલ માત્ર. જે દેખી દિલડું નવી રીજે સી કરવી તસ વાત. તું ગતિ, તું મતિ, તું મુજા પ્રીતમ, તું જગ જીવન આધાર. રાત દિવસ સુપનાંતર માહે તું મારે નિર્ધાર. અવગુણ સૌ વેખીને પ્રભુને એક નજરથી નિહાળ.
આ માત્ર લખેલી ગાથાઓ અને દેખાતા અર્થો યોગ્ય નથી. અનુભવોથી એમ સમજાય છે કે દરેકમાં કુટી કુટીને, શું કહું છું, રહસ્યો ભરેલા. અનુભવ મિત્રની કૃપા થયા વગર આ સમજાય તેવું જ નથી. હરિહરાદિક દેવ અનેરા જે દીઠા જગમાય. આ હરિહરાદિક દેવ કયા કયા દેવ? લૌકિક દેવ. કયા? બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. ભાઈ પડકે સીતા ઊભી છે, ભામીની ભ્રમર પ્રકૃતિએ બોલ્યા, ક્યાંક હાથમાં ગદા છે. આ બધાના સ્વરૂપો આપણા ઉપકાર માટે નિર્માણ થયા છે. આ બધા ધર્મો બહુ શાંતિપૂર્વક ઠરેલ હૃદયથી દેહાધ્યાસથી મુક્ત બનીને હું જૈન, હું સાધુ, હું શ્વેતાંબર, હું તપાગત, આવા જેટલા બી દેહાધ્યાસ છે, આ મારા ગુરુ, આ દેહાધ્યાસ છે. યાદ રાખવું જરૂરી છે. બાકી આત્મા સ્વયં ગુરુ છે. ગુરુની પરમ જરૂર છે એક વ્યવસ્થા તરીકે. ધીરે ધીરે આ કન્સેપ્ટ પર આવતા જઈશું આપણે. પણ હરિહરાદે દેવ અનેરા જે દીઠા જગમાય, એનો એક અર્થ એવો લેવો જરૂરી દેખાય છે. જરૂરી દેખાય છે. દેવ એટલે શું? ચલો, દેવ એટલે શું? જે આવડે તે બોલવાનું ભાઈ. જો ભાઈ હું વાત કરું છું, વ્યાખ્યાન નથી કરું ખાલી. દેવ એટલે શું ભાઈ? હા, આપણા કરતા ઉત્તમ. દેવલોકમાં પહોંચ્યા તે દેવ કે ઉત્તમ તે દેવ? દેવાધિદેવની વાત. દેવનો એક સીધો અર્થ છે જેની પાસે દિવ્યતા છે તે દેવ છે. જે રાજે છે, શોભે છે, તે રાજા છે. જે નરાનામ પતિ નૃપ, નરનો સ્વામી છે તે નૃપ છે. અર્થો છે એવા. જે દીપે છે, જે દિવ્યતા છે તે દેવ છે. આ દિવ્યતા આધ્યાત્મિક હોય એવું એકાંતે જરૂરી નથી. આ દિવ્યતાઓ ભૌતિક મોટા ભાગે હોય છે. દિવ્યતા બે પ્રકારે થઈ. આધ્યાત્મિક દિવ્યતા અલગ વાત છે અને ભૌતિક દિવ્યતા અલગ વાત છે. દિવ્યતા દિવ્યતા છે. ભૌતિક કે આધ્યાત્મિક? આપણને કઈ દિવ્યતા જોઈએ? આપણને કઈ દિવ્યતા છે એમને કઈ જોઈએ છે? ઠંડુ ઉતરતો નથી. ડિપ્લોમેટિક જવાબમાં જવું નથી. જે વિષય પર જવું છે એના પર વધીએ. દિવ્યતા બે પ્રકારની છે. ભૌતિક દિવ્યતા, એક આધ્યાત્મિક દિવ્યતા. તમારી પાસે બંગલો છે એ દિવ્યતા છે. બંગલા છે, ગાડી છે, પત્ની છે, પુત્ર છે, શરીર છે, સ્વાસ્થ્ય છે, રૂપ છે, અલંકાર છે, ઇજ્જત છે, આબરૂ છે, આ બધી દિવ્યતા છે. હરિહરાદિક દેવ અનેરા એટલે શું? મારી ભીતરમાં આવા પ્રકારની નાની મોટી જેટલી પણ દિવ્યતાઓ ભરેલી છે,
તે મુજને ન સુહાય. ઈશ્વરને ગોતવામાં અસફળ રહ્યા છીએ કારણ કે હંમેશા આંગળી ઊંચી કરી રહ્યા છીએ. પરમાત્મા ક્યાં છે? અહીં કરી જ નહીં ને. અને સદગુરુને શોધવામાં સફળ રહ્યા છીએ કારણ કે આંગળી બીજે કરીને અવગુણી રહ્યા છીએ. આપણા અવગુણોને નાથવામાં અસફળ રહ્યા છીએ કારણ કે આંગળી બીજે કરીને આપણે અવગુણી રહ્યા છીએ. હંમેશા આ ખોટો, આ ખોટો, આ ખોટો, આ ખોટો, આ જ કાર્ય આપણે કર્યું. હું ખોટો તેવું સમજાયું નહીં. જ્યાં સુધી આ ખોટો એવું દેખાય ત્યાં સુધી માનવું કે હું ખોટો. ખોટો હોય એને ખોટો દેખાય, સાચું દેખાય ત્યાં સમ્યક દર્શન આવે. કાંઈ પૂછવું હોય તો સીધું પૂછજો. ખોટો તો હોય જ નહીં. દર્પણમાં તમને કાળું તિલક દેખાય, દર્પણનો દોષ તમારો દોષ. દુનિયા તમારું દર્પણ છે. જાઓ, દુનિયા મારું પોતાનું વ્યક્તિગત દર્પણ છે. તમે કોઈ પણ વસ્તુ લાવો, હું તમને ઘટાવી આપું. લાવો કોઈ પણ વસ્તુ લાવો. એક વાત તમને કહું, સબ યાદ, બહુ અદ્ભુત વાત છે, આપણે બધા સાંભળેલી વાત છે. જડ પ્રહારી દીક્ષા લીધી, પછી શું કર્યું? નગરો હતા મોટા મોટા, કોઈ ટ્રેન ને બસ રિક્ષાઓ નહીં હતી, ગાડાઓ હતા, એ પણ કોઈ ધનાઢ્યો પાસે. ફોન કોઈ વ્યવસ્થાઓ નહીં હતી. નગરના એક દ્વારે ઉભા રહે છે, ગામવાળા આવે છે, કારણ કે આખા ગામને ત્રાળ રાડ ને ફાળ પડાવી દીધી છે. એવો આ ખૂંખાર આતંકવાદી છે એ જમાનાનો. બરાબર છે. દ્વારે જઈને ઉભો રહ્યો એટલે જેના પતિને મારી નાખ્યો, જેનો પતિ એની જાન હતી, જિંદગી હતી, જિંદગી કુરબાન હતી, એને મારી નાખ્યો. એના હૈયામાં જે ધાડ પડી છે અને ભયંકર દ્વેષ છે, હવે એને સાધુના વેશમાં ઉભેલો જોયો. ખૂબ અદ્ભુતતા છે, ખૂબ અદ્ભુતતા. સાહેબ, ચૂકવવું તો પડશે જ, ચૂકવવું તો પડશે જ. મારા પરમાત્મા જેવા પરમાત્મા આર્યમાંથી અનાર્યમાં ચૂકવવા ગયા. વિચાર તો કરો. ક્રમબદ્ધ પર્યાય પણ એમનો ચૂકવવાનો હતો. અમે તો ક્રમબદ્ધ પર્યાયમાંથી પાછા ભાગીએ છીએ. ક્રમબદ્ધ પર્યાય પણ ચૂકવવાનો હતો, ફિક્સ હતું, ફિક્સમાં પણ મૂકેલું, આ ચૂકવીને આવો, એ સિવાય નહીં, દરવાજા બંધ. ધનના અનગાર ચૂકવવા ગયા છે. અને કેવું ચૂકવે છે? પોતે એક દરવાજે જે કૌશક ધ્યાનમાં ઊભા છે. થાને નામ, મોને નામ, જાને નામ, અપ્પાનામ, વોસીરામી. ન અન્નનો દાનો, ન પાણીનું બુંદ. અને પચખાન છે, જ્યાં સુધી મને મારા પાપ યાદ આવે ત્યાં સુધી હું આ કૌશક નહીં પાડું. સોરી, વિચાર. દટ પ્રહારી, મારા મનમાં દટ પ્રહારી હતું, તેમના અંગાર નીકળી ગયું. દટ પ્રહારી, મને મારા પાપ યાદ આવે ત્યાં સુધી હું ન અન્નનો દાનો, ના પાણીનું બુંદ, અને ઉભા ઉભા કૌશક. મને મારા પાપ યાદ આવે ત્યાં સુધી.
તમે પૈસા ગણતા પત્ની યાદ આવે? ફોન આવે ત્યારે કરાવે ને, યાદ આવે ને કરાવેમાં ફરક છે. તમે રૂપિયા ગણવામાં છો, ધનના દઢ પ્રહારી એ પોતાના આત્મામાં જવાની અત્યારે લાલસા વાળો છે, ધગધગતી લાલસા છે. તમને જે કિંમત રૂપિયાની હોય એના કરતા અનંત ગણી કિંમત હવે એને પ્રત્યક્ષ સમયની છે. ધગધગતી લાલસા છે અંદર જવાની. એટલે ક્ષણવારમાં પોતે ભૂલી જાય, બની શકે પોતાના પાપ ભૂલી જાય, તે બની શકે. વિચાર કરો, આપણે આપણા કેટલા પાપ ભૂલીને બેઠા છીએ અને યાદ નહીં કરવાની કસમ ખાધેલી છે. યાત્રા વિપરીત છે આપણી. અને સંકલ્પ કર્યો મને મારા પાપ યાદ આવે, અને એટલું જ નહીં, આ પાપ મને યાદ આવતા અટકવા ન જોઈએ, માટે એ પોતે રસ્તા પર નગરના દ્વાર પર ઊભા રહ્યા છે. લોકો આવે છે, એક પથ્થર મારે, માથામાં વાગે અને લોહી લુહાન થાય છે. કેટલા પથ્થર વાગ્યા હશે ભાઈ? આખા શરીર પર બધા કપડા લાલ 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 લાલ. એટલા બધા લોકોએ માર માર્યા છે, માર માર્યા છે, માર માર્યા છે. આને મારા પતિને માર્યો, આને મારા દીકરાને માર્યો, આને મારી માને મારી, આને મારા પૈસા લૂંટ્યા, આને મારું ઘર તોડી ફોડી નાખ્યું, આને મારો એટલું ઓછું છે. અને જે પછી આ તો પાઠ પર બેઠો છું સાહેબ, એ શું બોલતા હશે વિચારજો તમે. શું બોલતા હશે, કેવું બોલતા હશે, શું મૂકતા હશે, કેવું છોડતા હશે, પૂરું કરી નાખે છે. પ્રત્યેક પથ્થર આવે છે, માથામાં વાગે છે અને વિચારે છે કેટલા ઉપકારી છે આ લોકો. આટલું બધું એકદમ ચેન્જનું મુખ્ય કારણ શું? એક જ દિવસમાં આટલો બધો વિચારધારામાં ફરક પડી ગયો. આગલા દિવસે મારવાની બુદ્ધિ હતી, જ્યારે આવી સહન કરવાની બુદ્ધિ. અચાનક જ આમ એક જ જો આમાં બહુ જ મહત્વની વાત હોય ને, બહુ જ મહત્વની વાત હોય ને, તો બહુ સારી રીતે સમૃદ્ધપણે ક્ષમતા શાંતિ સાથે એક વાત સમજી લેવા જેવી છે. ઉતાવળ તે હિંસા છે, આગમમાં છે. શું છે આગમમાં? શું છે ઉતાવળ? તે પંડિતજી એ એક દીમાં પામી ગયા, હું પામી જાઉં, હિંસા થઈ જશે. ઉતાવળ નહીં કરતા. ભરત મહારાજાની આ મુદ્રિકા પડી, કેવલી થયા, હું જો મુદ્રિકા પાડું, એમ ના મેળ પડે. કાલે વાત કરી હતી પરમ દિવસે, સાગરજી મહારાજે 45 આગમ સંકલનનું કારણ પૂર્વ ભવના પૂર્વધર તીર્થંકર 24માં મહાન કોણ? તો એક અપેક્ષાએ મહાન માત્ર આદિનાથ. સાહેબ, જમીન એને સ્થિર કરવી, પાયા નાખવા, પ્લિન્થ બનાવવી, આ સંસ્કૃતિનું કામ તો દાદા આદિનાથે કર્યું. એની ઉપર બનેલો શાસન નામનો મહેલ પડ્યો. અજીતનાથજી આવ્યા, સંભવનાથજી આવ્યા, ચરમાવી સ્વામીજી આવ્યા. પુણ્ય સર્વશ્રેષ્ઠ કદાચ પાર્શ્વનાથનું દાદાનું, અને એ શંકેશ્વર દાદો 108,000 નામે પૂજાઈ રહ્યા છે. એ પુણ્ય. જો અપેક્ષાએ બધી વાત આવે, ધ્યાન રાખજો. પણ એક અપેક્ષાએ 83 લાખ પૂર્વ સુધી સંસ્કૃતિની સ્થાપના, એનું એકમાત્ર કારણ એ હતું કે ગદભવના ચક્રવર્તી હતા અને એનું એમને 3 જ્ઞાનમાં જ્ઞાન હતું. વાત ખ્યાલ આવે છે? સાગરજી મહારાજને પૂર્વધરપણાનો સંસ્કાર હતો. દાદા આદિનાથને
ચક્રવર્તીપણાનું જ્ઞાન હતું. અને અહીંયા પહેલું શરૂઆત જ્યાં કઈ રીતે લખ્યું છે કે તને જાતિ સ્મરણથી આ બીજી કોઈ પણ રીતે તું કોણ, તું ક્યાં, શું તારી સ્થિતિ, એનું તને જ્ઞાન થયું છે. યાત્રા શરૂ જ નથી થતી. એટલે હું એમ ન વિચારી શકું કે હું હવે સાગરજી બની જાઉં. અન્યાય પણ છે આ વિચાર, છે અન્યાય પણ છે આ વિચાર. સ્વ અને પર બંને બાજુ ઘાતક છે, બંને બાજુ હિંસા બની જાય છે. સમજાય છે વાત? દરેક વ્યક્તિ, એવરી મેન હેઝ એ પાસ્ટ. બાકી બીજું છે કશું? દરેક સંત હોય એનું એક ભૂતકાળ છે, અને દરેક દુષ્કર્મી હોય અને ભવિષ્યકાળ છે. એવરી સેન્ટ હેઝ એ પાસ્ટ. આજે તમે જેને પૂજો છો એ કાલનો પથ્થર મારવા જેવો માણસ છે. ગઈકાલનો આગળ નથી ગયો. આજે તમે જેને પૂજો છો એ ગઈકાલનો પથ્થર મારવા જેવો માણસ આજે છે. પણ આજે છે એટલે શું? ગઈકાલનો પથ્થર મારવા, આજે નહીં, આજે પૂજવા જેવો. આજે જેને પૂજો છો આ પાઠ પર નહીં, ગભારામાં પણ. સાચી ખોટી વાત? સમાધાન તમારા પ્રશ્નમાં થવું જોઈએ મારું, કે આજે જેને ગભારામાં પૂજો છો એ ગઈકાલનો, તો ઘણી બધી એબીસીડી એમને ઘૂંટી છે યાર. એમને એમ કામ નથી થયું. અમને દઢ પ્રહારીનો આ ભાવ દેખાય છે. એના આગલા ભાવ વિશે અમને કોઈ જાણકારી જ નથી. ભવ્યતા, તથા ભવ્યતા, નિયતિ, કાળ, સ્વભાવ, આ બધી વસ્તુ વિશે અમને ખબર જ નથી. એટલે એના વિશે ન્યાય આપવો કે એને એક દિવસમાં કેમ થયું. ભાઈ એને 4 હત્યા કરી માટે પસ્તાવો થયો તો આપણે બી કરી દી 4 હત્યા. એમ મેળ નહીં પડે ને. એને 4 ભયંકર હત્યા કરી માટે કામ થયું, હું 4 હત્યા કરું આમ ન વિચારાય. એને માસ્કમન કર્યું અને કામ થઈ ગયું, માસ્કમન કરું. માસક કરાય પણ એ જ્યાં પહોંચ્યો ત્યાં પહોંચી જ જઈશ એની ઉતાવળ ન કરાય. 4 હિંસા તો એક હિંસા પણ કરાય જ નહીં. પણ એને માસક સમન કર્યું, એનું કામ થઈ ગયું, ચાલો હું માસક સમન કરું. એમ માસક સમન કરાય પણ એ જે પામ્યો એ પામવાની ઉતાવળ હરગીજ ન કરાય. હરગીજ ન કરાય. જેટલા જલ્દી ભાગશો એટલા મોડા પહોંચશો. હા, જો તમને હું હાથ જોડીને કહીશ, હું તમારી કોઈ માન્યતાઓ તોડવા નથી આવ્યો. મેં મારી માન્યતાઓ આ પ્રકારે તોડી છે અને એમાં હું સહેજે ઉશ્કેરાવા માંગતો નથી. તમે મને સમજો ના સમજો, ડિપેન્ડ ઓન યુ. પણ હું મને ન સમજ્યું મને ન ચાલે. ખ્યાલ આવે છે? મગજમાં વાત બેસે છે. થાય કર્મેશુરા ધમ્મેશુરા પણ એકાંત કરો. ગંગામ ઢળી ગયો તો થાય હું. હા, ગંગામ પણ ડૂબી ગયો થાય હું. પછી પતી જઈએ આપણે તો. આપણે એક જ વાત કરાય. સૌથી મોટામાં મોટી વાત જો મને સમજાયું હોય અને હું આપ લોકો સાથે શેર કરવા માગું છું, જે કંઈ પણ ભક્તિ કરો, જે કંઈ પણ તપ કરો, જે કંઈ પણ તમે આહાર વગેરે ત્યાગ કરો,
પણ અંતે ધ્યાન ધરો અને ધ્યાનમાં ખૂબ સમજો, ધ્યાન જે છે એ આનંદ માટે નહીં જ, ધ્યાન સંશોધન માટે. હું તમને એમ નહીં કહું તમારી ભીતરમાં ભગવાનને શોધો, એટલે તમે કોણ છો એ નક્કી તો કરો. મુસલમાન છો, કપડાથી તમે અત્યારે જઈને દેખાવ છો, રૌદ્ર ધ્યાન કરે મુસલમાન ખરો, એક એક્ઝામ્પલ એમ. આ ધ્યાન કરે પછી એ આપણે કયા ધ્યાનમાં છીએ? હું કયા ધ્યાનમાં 24 કલાક કયા ધ્યાનમાં છું? એક નાનો શબ્દ કહી દો, મને જોઈએ છે એટલે આ ધ્યાન. સીધી શોર્ટ વ્યાખ્યા, મને જોઈએ છે એટલે આર ધ્યાન, મને જોઈએ જો છે રૌદ્ર ધ્યાન. હા, ઉપાદેય વસ્તુ જોઈતી હોય તો એક વસ્તુ કહું, અમને એક વાત કીધેલી વચ્ચે મેં સાંભળ્યું હતું બેઠા બેઠા, મારે પામવું છે આ નિર્ધાર થતા ક્ષિતિજથી જવાબ, રસ્તો, સહાય નીકળી જ જાય છે. આ પ્રભુની વ્યવસ્થા જ છે. મારે પામવું છે, મારે જોઈએ છે, હું સત્યાન્વેષી છું. આવો તમારી નાભીમાંથી સ્વયંભૂ એકરાર ઉત્પન્ન થયો જે મિનિટે, એ મિનિટે સામે ક્ષિતિજ પરથી તમારો જવાબ, પ્રશ્નનો જવાબ અને તમારી યાત્રાની તમામ સહાય કીટ નીકળી ગઈ છે. અંદરમાંથી પામવાનો જે એકરાર થયો, તમે એને પકડી રાખો, એ ગતિ વધે છે. ઓર મજબૂત પકડો, ઓર ગતિ વધે છે. જેટલા પ્રમાણિકપણે, જેટલા ન્યાયપણે તમારી ભીતરમાંથી એ ઈશ્વર ઉઠી રહ્યો છે, તમે એને પકડી રાખો. બહુ તીવ્ર ગતિએ અનંતા તીર્થંકરો આવી રહ્યા છે. એ જ રીતે દત્ત આવીને આવે. એ જ રીતે આ બોલો ને, એ જ રીતે દળ પ્રહારીને આવ્યા એમ. એક સાચું કામ જે સમયે હું કરું છું, એ સમયે કમસે કમ અનંતા રિયંતો અનંતા સિદ્ધો મારું પીઠબળ બની જાય છે. એ સમયે બની જાય છે. કર્તવ્યામ ચોન્નતિ સત્યામ, હવે એક શ્લોક છે, કર્તવ્યામ ચોન્નતિ સત્યામ, સર્વ સંયોગ નિયોજત, લગભગ આવું છે. અવંદ્ય બીજ મેં સામ્યત, સત્યની ઉન્નતિ માટે એક પ્રયાસ પણ કરવામાં આવે તો એ અવંદ્ય બીજ છે અને સર્વ સંપદાઓનું મૂળ છે. સેટ ગાથા મિસપ્લેસ, પણ સર્વ સંપદાનું મૂળ છે. હમણાં મને એક કાગળ એક ભાઈએ આપ્યો છે, છેલ્લા 8-10 દિવસથી લાવું છું. હું ક્યારે વાત નીકળશો તો બતાવીશ. જીન શાસન મારું સર્વસ્વ છે. જીન શાસનનું ચતુર્વિધ સંઘ એ મારો પરિવાર છે. જીન શાસનની વિશુદ્ધ આરાધના એ મારો ખરો બિઝનેસ છે. જીન શાસનની આત્મામાં પરિણતિ એ મારો ખરો પ્રોફિટ છે. જીન શાસનનું દરેક અંગ એ મારું ખરું ઘર છે. આવું ખૂબ બધું લખ્યું છે. હવે ક્યાં અત્યારે ટાઈમ છે નહીં, બધું વાંચતો નથી. પણ જીન શાસન એટલે શું ખબર છે? જીન શાસન એટલે પાવાગઢ, શત્રુંજય,
સમેત શિખર, મારો સંઘ, દેરાસર, ઉપાશ્રય, સામાયિક, પ્રતિક્રમણ, પૂજા, 28 નવપદની હોળી, નમસ્કાર મહામંત્ર, 12 પ્રકારના તપ, ધ્યાન, જે શાસન એટલે શું? હવે એ સ્પષ્ટ નથી. હવે આ જે આખું ખોખું આપી દીધું, મારું સર્વસ્વ, મારું બિઝનેસ, મારા ખૂનના પ્રત્યેક બુંદ એના માટે, મારો શ્વાસ એના માટે, મારી પલ પલ બસ સેના માટે નક્કી કરે. ઓકે, ચોખ્ઠું બેહાડી દીધું તારામાં જીન શાસનનું. વોટ ઇઝ ડેફિનેશન ઓફ જીન શાસન? हमको सागर समुदाय प्राण से प्यारा आ जिन शासन. બીજા એનું, ત્રીજા એનું શ્વેતાંબર સમુદાય જીન શાસન. શું છે યાર, તમે હું બધા હોલ્લા કરો છો? વોટ ઇઝ ડેફિનેશન ઓફ જીન શાસન? તો હું કહું છું એ કોની આજ્ઞા છે? મારી છે. હું સાબિત કરી આપું. સાગર પ્રાણ સે ભી પ્યારા, સાગર સમુદાય અમારા, આ પરમાત્માની આજ્ઞા. લો, માની લો. હવે શું કરશો? હા, અચ્છા, તો સાગર સમુદાય એ પક્ષ આવ્યો. શ્વેતાંબર આવ્યો ને, જૈન, માનવો, પક્ષ ક્યાં? બધે પક્ષ જ આવ્યો ને. હા, બોલતા જાઓ બરોબર છે, ખુલી રહ્યું છે, તમારા નામે ખુલશે. બરોબર, ખાતું ખુલે એમ. એની પક્ષ ક્યાં સુધી? સર્વ ઉપર લેવું. હા, ઇતર દર્શન પછી સારું દેખાય તો આપણે શાસનમાં જ માનવાની ના પાડી છે, તો પછી એનું શું કારણ? કોને ના પાડી તમને? ઇતર દર્શનમાં સાહેબ જવાનું થોડલો પનગુણ પરતનો સાબડી અસમન આન રે, દોષ લવ પન નિજ દેખતા નિર્ગુણ નિજ આત્મા જાન રે. કોણ લખે છે? મહોપાધ્યાયજી મહારાજ. કોને કહ્યું નહીં લેવાનું? વિવેકથી લેવાનું, વિવેકથી લેવાનું. આખે આખું નહીં લેવાનું. વિવેક વિવેકન વાળી ઉપજે, વિવેકન હાથ બીકાય. અનંત ભાવના અનંત માથા છેડાય ત્યારે ક્યારેક ઊભી થાય. આ વિવેક કોઈ તમને આગમમાંથી પાઠમાંથી નહીં મળે. મારી માં, મારા બાપ, મારા ભાઈ, સમજીને વાત કરો. સેમ એમ વાત તો એક જ જગ્યાએ પહોંચે છે ને. બધાનું સાંભળો. એક વસ્તુ કહું, તો નિર્ણય કરો. મારી માં જ્યારે બોલશે ત્યારે હું માત્ર એમાં સત્ય જ જોઈશ. તમારી માં સત્ય જ બોલશે. જાઓ, જો સમજાય તો મારી વાત તમને. મારી માં જે બોલશે એ સત્ય તરીકે હું ગ્રહણ કરીશ. એ જે બોલશે સત્ય હશે. સાધના છે આમાં પણ, તત્કાલ કામ નથી થવાનું. ઘરવાળી જે બોલશે એ સત્ય હશે. અસત્ય ક્યાંય ઉપજે નહીં. સાપેક્ષ સત્ય હોય, વ્યવહારિક સત્ય હોય, નિશ્ચય સત્ય હોય, વ્યક્તિગત સત્ય હોય, તો કૌટુંબિક સત્ય હોય, કોઈ બી રીતે સત્ય તો હોય જ. એક પણ વાત અખિલ વિશ્વમાં અસત્ય સંપૂર્ણ સંભવે જ નહીં. તમે સાહેબ વંદન કર્યું, વ્યાખ્યાન પહેલા વંદન કર્યું, અડધા નહીં કરતા, ખોટું નહીં બોલતા. તમે
માંગલિક સાંભળતા નથી. આ વંદન, આ માંગલિક અને નવકારનો ન બોલાય ત્યાંથી સર્વમંગળ સુધી આખું વ્યાખ્યાન સાંભળીશ જ આવો જે દ્રઢ નિર્ધાર હોવો જોઈએ. હું ઘણાને જોઉં છું બરાબર આમ સામાયિકનો ટાઈમ ગણીને આવે, એ વ્યાખ્યાન સાંભળવા આવતા જ નહીં, સામાયિક કરવા આવે છે. સામાયિક કરવા આવે, વ્યાખ્યા સાંભળવા નહીં આવતા. મને કાલે સુનિલભાઈ કે સાહેબ અત્યારે જે આવે છે એમાંથી 25% આપણે પર્યુષણ પછી ઓછું ગણી લઈશું. ના, પછી આવશે 100% હશે. અત્યારે ચોમાસું છે માટે ચૌદસિયા, પૂનમિયા, સાવણિયા, ભદૈયા આવે ને એ બધા ભેગા થયા છે. પરચુરણ છે બધું અત્યારે. આ બધું પરચુરણ છે. અત્યારે અમે આપીએ છીએ પરચુરણ જ છે. માલ તો પછી આપવાનો છે. માલ તો પછી આપ. જેવી પ્રજા તેવું પરમાત્મા આપી રહ્યા છે. હું તમને ખરેખર દિલથી કહું છું, જો મેં પહેલા કીધેલું એકવાર કે તમે અહીંયા ભગવાન બોલે છે આવું જો નિર્ધાર કરશો તો તમારા ઉપકારથી મને ભગવાનની વાણીનો લાભ મળશે અને મને મળ્યો છે. હું એમાં જ ફર્યો છું. વ્યાખ્યાન જીવનમાં ક્યારે પણ નહીં આપવું, આવા પણ એક સમયે મેં સંકલ્પો કરેલા હતા અને અત્યારે સંકલ્પ છે વ્યાખ્યાન વગર રહેવું ના જોઈએ. કારણ કે એ તારે છે, એ ઉગારે છે. તમે મારા સાહેબ જે બોલે એમાં મને સત્ય મળે. સાહેબ વિતરાગની વાણી અહીંયા સાતી સહી પ્રવર્તે. વિતરાગની વાણી અહીંયા તમારા ઉપાદાનથી, તમારા વિવેકથી, પરિણતિથી, તમારી સત્યાન્વેષિતાથી, તમારી ઉપાદેય બુદ્ધિથી કયા જવાબ દો એના થકી સાતી છે. એટલે શું? નિજ નિજ ભાષાએ સૌ સમજાય અને દરેકને વ્યક્તિગત લાગે. આ તો મારા માટે જ છે. ખ્યાલ આવે છે? સાતી સહી જીનવાની અહીંયા તમારા સત્યના સંકલ્પે ઉદ્ભવે. આ મહારાજ આમ બોલે, આ મહારાજ આમ બોલે, બધું ચોખ્ઠું બેસી જાય. પેપર નથી, પેપર લાવો તમારી પાસે. મેં એકવાર પ્રયોગ કર્યો છે. આજે પેપર વાંચવું છે, એમાં પહેલાં બધા હાઈલાઇટ સમાચારો હોય, પછી યુવા જગત, અધ્યાત્મ જગત હોય, ફિલ્મી દુનિયા હોય, મરણની નોંધો હોય, વગેરે વગેરે. એક વાત ખોટી નહીં, બધી આગમિક વાત, બધી આગમિક વાત. હે ભાગ્યશાળીઓ, હે વિવેકીઓ, હે બુદ્ધિમાનો, હે પુણ્યવાનો, અમે તમારા શુદ્ધાત્માને હાથ જોડી નમન કરીને કહીએ છીએ કે આ જ ભવમાં તમે આ વિવેક 80 વર્ષના છો બા તો પણ તમને ટપટી જશે. જાઓ, ટપટી જશે. 80 વર્ષના હશો તો વાંધો નહીં, ટેકે ઉપાસે આવતા હશો ને. મારા સાહેબ સંવત્સરીએ પણ 3 ટાઈમ ખાવું પડે છે. મારા સાહેબ સંવત્સરીએ પણ દવા લેવી પડે છે. મારા સાહેબ સંવત્સરીએ પણ પ્રતિગમન થાય નહીં, 5 કલાકે માથું જવું પડે છે. આ સ્થિતિવાળાની સત્યાન્વેષિતા, સત્યની ભક્તિ હશે. દર વર્ષે પરીક્ષામાં અવ્વલ નંબર આવનારો બાળક પરીક્ષાના 2 દિવસ પહેલા અડધો બળી ગયો. પ્રોફેસરે કીધું એને અમે વગર એક્ઝામે પહેલો માર્ક આપી દઈએ છીએ. આવું બન્યું કે ના બન્યું? બન્યું ને ભાઈ. આખી દુનિયાએ સ્વીકાર કર્યો ને, આખી કોલેજે સ્વીકાર કર્યો ને. દર વર્ષના રેન્ક જોયા એના. એ નાની ઉંમરે તપ કરતો હતો. યથાશક્તિ કશું મુકતો ના હોય, યથાશક્તિ કશું મુકતો ના હોય. અશક્તિમાં બધાનું ફળ મળી જાય, પણ યથાશક્તિ કશું મુકતો ના હોય.
એને અશક્તિમાં બધું ફળ મળી જાય. ઘણીવાર કોઈ માજી હોય ને ઘરે પગલાં કરવા મને બોલાવે, પછી એવા રૂએ યાદ રાખજો બધા, એવા રૂએ મારા સાહેબ મારું તો ફિક્સ દર પરિશ્રમમાં ઠઈ કરું જ, જેમ હાથમાં આવે જે તપ કે હું તો તપ કરું જ, વ્યાખ્યાન તો સાંભળું જ. સાહેબ કેટલો મારો પાપો થાય, મારા પગ ચાલતા નથી, લકવા લાગી ગયો છે, દવાઓ લેવી પડે છે, બિયાસતું ન થાય, મારા સાહેબ કઈ કૃપા કરો, એટલું રોવે. હું આજથી તમને કહું, સંકલ્પ કરો, થાય ત્યાં સુધી કરજો. તમે તો પરમાત્માના દ્વારે અનેક વાર આવ્યા, તમે નહીં આવી શકો ત્યારે સાક્ષાત પરમાત્મા તમારા દ્વારે આવશે, તમારા દ્વારે આવશે. સાક્ષાત પરમાત્મા તમારા દ્વારે આવશે. હું પાયો જ નહીં. ખ્યાલ આવે છે? વગર ગુરુના વચનોના વાઇબ્રેશન ડાયરેક્ટ ટુ સબકોન્શિયસ બીટ કરી નાખશે. ડાયરેક્ટ ટુ સબકોન્શિયસ બીટ, હિટ, ખતમ. સાહેબ શું સમજાય છે તમને આ વાત? તમારા મનની અંદર જેટલા પણ સદગુરુ અત્યારે બિરાજમાન હોય કે આ મારા સાહેબ યાર ગજબ, આ મહાત્મા મારા ગુરુ, જેટલા પણ મહાત્મા તમારા મગજમાં અત્યારે હોય, એ જ્યાં પણ બેઠા હોય, એ ડીસામાં હોય, એ વાવમાં બેઠા હોય, એ ક્યાંક આ કોઈ જુનાગઢમાં બેઠા હોય, ક્યાંય પણ ખૂણે ખાતે બેઠા હોય, પણ તમારી સત્યાન્વેષિતા ગુરુ સમર્પણ હશે, એ ત્યાં બોલતા નહીં હોય ત્યારે પણ તમારા સબકોન્શિયસના કુકર્મોને ખતમ કરતા હશે. અત્યારે પણ જોડાણ જરૂરી છે. બધે વળગાવ, તું જુદો હું જુદો, તું જુદો હું જુદો, આ બધી ભૂમિકા નિશ્ચય નહીં આવશે, એ પરિશ્રમ પછી લાવશું આપણે. પણ તમે એવી ભૂમિકાઓ નિશ્ચય નહીં, એક નશા તરીકે, નિશ્ચય નહીં નશા તરીકે એવો ઉપયોગમાં અત્યારે વર્ત્યો પ્રવૃત્તિઓ છે. ક્યાં ઘોર ન ખોદાઈ જાય. પપ્પુ હાથમાં આમ એક્ઝામ બુક લઈને વાંચતો હતો, તન્મય એકદમ એકાગ્ર ચિત્તે. મમ્મીને થયું યાર કે આ મારો પપ્પુ આવી રીતે ક્યારે વાંચે નહીં, આજે કેમ આવો તન્મય છે. આમ 4-5 વાર થઈ શંકા પડી કે આ કંઈ લોચો લાગે છે. મમ્મીએ બુક ખેંચી તો આ એક્ઝામ બુક અંદર બીજી બુક હતી, અને એ બુકનું હેડિંગ હતું, તમે તમારા બાળકોને કેવી રીતે સાચવશો. કોણ વાંચતું હતું? સમજાય છે વાત તમને? કઈ એક ભૂમિકા જ્યારે તમે બાપ બનો ને ત્યારે એ વાંચજો કે તમારા બાળકોને કેમ સાચવશો. દીકરા હો ત્યારે એ વાંચજો કે મા બાપની ભક્તિ કેવી રીતે કરશો. અત્યારે એ સમજો કે મારે વ્યવહારને કેવી રીતે પાળવાનો છે. અત્યારે એ સમજો કે મારા કુસંસ્કારોનો અગ્નિ સંસ્કાર કેવી રીતે કરવાનો છે. અત્યારે એ સમજો કે મારી કુવૃત્તિઓને કેવી રીતે ડામવાની છે. અત્યારે એ સમજો કે મારી માનસિકતામાં મારે કયો પુરુષાર્થ કરવાનો છે. અત્યારે એ સમજો કે મારી ચારે બાજુ પ્રવર્તમાન પ્રભુને અંતરના હાવભાવથી કેવી રીતે પૂજવાના છે. અત્યારે એ સમજો મારી ચારે બાજુ પ્રવર્તમાન પ્રભુને અંતરના હાવભાવથી કેવી રીતે પૂજવાના છે. આ સમજો અત્યારે. પછી આવશે મારી ચારે બાજુ કાંઈ નથી, હું જ છું. પછી એ આવશે કે હું મારા અસંખ્ય પ્રદેશમાં છું, બહાર ક્યાંય નથી. આ બધી ભૂમિકાઓ અલગ અલગ સ્ટેજ પર આવે. હું તો બે હાથ જોડીને કહી દઉં છું, ધંધો ધાપો બૈરી છોકરા લઈને દબાયેલા તમે ગુરુ ધારી લો ને કહે તે કરવા માંડો, બાકી મેળ નહીં પડે. ગુરુ ધારી લો,
કે તે કરવા માંડો, બાકી મેળ નહીં પડે. આ બધું તમે ક્યારે સમજશો? વી હેવ લોટ ઓફ ટાઈમ. બેરું નહીં, લાવરું નહીં, છોકરા નહીં, ધંધો નહીં, બૈરી છોકરા નહીં, ધંધા નહીં, સાહેબ ટાઈમ હોય તો સાધુ પાસે એક સ્પેસ છે. તમારી પાસે સ્પેસ નથી, સમજો. તમારી પાસે સ્પેસ નથી. એક ઊંધા એંગલથી બોલું છું, આમ ખોટું છે સમજાવવા બોલું છું, ખાલી આમ પકડી પાડતા નહીં પાછા ખોટું. તમારી પાસે સ્પેસ નથી એટલે તમે અમને નોકરી રાખેલા છે. એંગલ, ઓનલી એંગલ. હા, તમે અમને નોકરીએ રાખેલા છે અને પગારમાં તમે અમને 3 ટાઈમની ગોજરી, પાણી, કપડાં, લત્તા પગારમાં અમને આપો છો. પણ તમે એવા શેઠ છો કે અમારી પાસે વળતર લેતા નથી. હા, તમે અમારું વળતર તો લો. ઘરમાં 4 નોકર હોય, તમારી દુકાનમાં 4 નોકર હોય, પગાર 25,000 આપતા હો તો 1 લાખ રૂપિયાનો પગાર આપો. સામે 50 લાખ કમાવ ના કમાવ? 25 લાખ. હા, મહિને લાખનો પગાર હોય, કમસે કમ 5 લાખ તો કમાવો ને યાર, કે ના કમાવો? હા, કે બુદ્ધિના શું કહેવાય? તમે અમને કપડા, લત્તા, ઓલા અમારા આગળ પાગલ છે ભક્તિમાં. પાગલ જે કો તે હાજર. પણ બદલામાં લેવું પડશે તો આપો ને, બાકી ધંધો થાય ખોટનો. લઈએ તો છીએ જીનવાણી. 500 રૂપિયા યથાશક્તિ લઈએ. ખૂબ ખૂબ ધન્યવાદ. 500 રૂપિયા તમે આ બોલ્યા, ખૂબ ધન્યવાદ. પહેલી વાત તો એ. હું તમને વધાવી લઉં છું. તમે આ વાક્ય બોલ્યા, લઈએ તો છીએ સાહેબ, અદ્ભુત. હું કૃતાર્થ થયો. હું કૃતાર્થ થયો. બસ હવે તમે આ વાક્ય બોલ્યા છો, હું કૃતાર્થ થયો, મારું વ્યાખ્યાન સફળ થયું અને હવે તમે લીધું છે અને પચાવજો. યથાશક્તિ કરશો. આ તમે સહજ બોલ્યા છો, યાદ રાખજો. આમાં કોઈ બનાવટ નહીં હતી, એક જ ઝટકો લાગ્યો છે. આ સહજ બોલ્યા, બનાવટ નહીં. એમ મને બોલ્યા હતા કાલે, સહજ. સાહેબ બસ તમે લીધું, આનંદ થઈ ગયો, અમારું ફેરો સફળ થઈ ગયો. તમે લો એ જ સફળતા છે, કારણ કે તમે લીધું એના કરતાં હવે મને અનંત ગણું મળવાનું એ નક્કી થઈ ગયું છે. તમે લીધું એના કારણે મને અનંત ગણું મળશે એ આ પડે નક્કી થાય છે, એટલે વધાવી લઉં છું કે બસ તમે લઈ લ્યો. અદ્ભુતતા છે મારા પરમાત્માની.